મિત્રો, શું તમારું એસી પણ પહેલા જેવી ઠંડી હવા નથી આપતું? અથવા તો વીજળીનું બિલ અચાનક વધી ગયું છે? તો સાવધાન થઈ જજો. એક નાની ભૂલ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અને મોટું જોખમ પણ ઊભું કરી શકે છે. મિત્રો, એસીનું ફિલ્ટર ધૂળ અને ગંદકીને રોકે છે. જો આ ફિલ્ટર વધારે ગંદુ થઈ જાય તો એસીના કોમ્પ્રેસર પર દબાણ વધે છે. રૂમ 20 ડિગ્રી પર હોવા છતાં ઠંડો નથી થતો અને વીજળીનો વપરાશ બમણો થઈ જાય છે. અને એટલું જ નહીં, ફિલ્ટર જામ થવાને કારણે ઘણીવાર એસી ઓવરહીટ થઈને બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધી જાય છે. તો મિત્રો, ફિલ્ટર ક્યારે સાફ કરવું જોઈએ એ નિયમ ખૂબ જ સિમ્પલ છે. જો એસી રોજ 5 થી 7 કલાક ચાલતું હોય તો દર 6 થી 8 અઠવાડિયે સાફ કરો. જો એસી રોજ 10 થી 12 કલાક સતત ચાલતું હોય તો દર 3 થી 4 અઠવાડિયે ફિલ્ટર સાફ કરવું જ જોઈએ. અને જો ઘરમાં ધૂળ વધારે આવતી હોય તો પછી આનાથી પણ વહેલા તમારે ફિલ્ટર સાફ કરવું જ જોઈએ. ફિલ્ટર સાફ રાખવાથી એસીની લાઈફ વધશે, વીજળી બચશે અને તમને મળશે સુપર કુલિંગ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.